આપણી ગુજરાત પોલીસે માનવતાના, સહૃદયતાના અનેક ઉદાહરણો પૂરા પાડ્યા છે અને એ પૈકીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સુરતમાં પૂરું પાડ્યું છે. ડિંડોલી વિસ્તારમાં એક તજી ગયેલી બાળકી મળે છે, સરપંચ જાણ કરે છે, પોલીસ ત્યાં પહોંચે છે, પહોંચીને બાળકીને હોસ્પિટલ લઈ જાય છે, હોસ્પિટલમાં બાળકીની સારવારનું ધ્યાન રાખે છે. વાત આટલી નથી અટકતી, આખી સુરત પોલીસ મળીને નક્કી કરે છે કે આ દીકરીનું નામાંકરણ વિધિ થવી જોઈએ. આ ભલે તરછોડાયેલી હોય પણ એનું માવતર છે ગુજરાત, એનું માવતર છે આ વર્દીદારી, અને એટલે જ આ વર્દીદારીઓ એટલે કે આપણી ખાખીએ આ દીકરીનું માવતર બનીને એનો નામાંકરણનો કાર્યક્રમ રાખ્યો, અને પણ કેટલા વૈભવ સાથે. દિવ્ય દ્રશ્યો જોજો, કેમ કે મર્યાદા છે એટલે દીકરીનો ચહેરો નથી બતાવી શકતો, પણ દીકરીનું નામ પર તો કેટલું ખૂબસૂરત રખાયું છે, હસ્તી. કારણ કે આ દીકરી જ્યારે મળીને એના મા બાપે ભલે એને તરછોડી હતી, ત્યારે દીકરી હસતી હતી, સ્માઇલી ફેસ હતો, સ્માઇલી ફેસ હતો, એટલે જ આ દીકરીનું નામ હસ્તી રખાયું. આવો સાંભળી લો સુરત પોલીસ કમિશનરને. हमारे માટે સૌથી વધારે જો પોલીસ માટે જો અમે સમાજમાં જેના માટે વધારે ચિંતિત રહીએ છીએ આપની નાની દીકરીઓની સુરક્ષા હોય છે. ખાસ કરીને કે એના વિરુદ્ધમાં કોઈ ક્રાઇમ નહીં થાય, તો પોલીસ વૈસે બી દીકરીઓને લઈને બહુ સંવેદનશીલ હોય છે. અને જ્યારે આ આપણેના ગામના જો સરપંચના મેસેજ આવ્યા કે સર આ રીતે દીકરી મળી છે, તાત્કાલિક પોલીસને પહેલેથી 108ની ટીમ પહોંચી અને લઈને હોસ્પિટલ આવીને એના વેક્સિનેશન કરાવીને એના જ્યારે લઈને એને CWC જો આપણા સેન્ટર હોય ચાઇલ્ડ વેલફેર સેન્ટર, ત્યાં 6 દિવસથી આપણા આ રીતે જે રીતે પોલીસ ડિંડોલી પોલીસ એમાં ઇન્વોલ્વ થઈ ગઈ એઝ એ પરિવાર તરીકે જોઈએ, તો આ જોઈને અમે લોકો લાગતા હતા કે અમે લોકો ક્રિમિનલોને પકડવાના, ગુનેગારોને પકડવાના, એનાથી જો ડિટેક્શન કરીએ છીએ એના જો આનંદ રહે છે. લેકિન આ આનંદ એક જુદા પ્રકારના આનંદ હતા, જેમાં ખરેખર જો એક દીકરીના માધ્યમથી અમે લોકો મોટા એક મેસેજ બી આપવા માંગતા હતા કે સમાજના તમામ લોકોને જવાબદારી છે કે આપણે આ પ્રકારના કૃત્ય નહીં થાય. અમારી આ દીકરી અમારી જો માતાનો રૂપ હોય છે, જો અમે એના પૂજન કરીએ છીએ, તો એક આ બી એક અમારા મેસેજ તો હતા. લેકિન અમે ખુશી એના માટે હતી કે સમગ્ર પરિવાર, અને જ્યારે મને પણ જાણ કરી કે સાહેબ પરિવાર સાથે આવવાના છે, એના માટે આ બધા છે, તો બધા કામ મૂકીને અમે લોકો તમામ લોકો ત્યાં ભેગા થઈ ગયા કે એક જો આનંદ હતા કે અમારી પોલીસના દીકરી તરીકે અમે એના ઉછેર કરી જોઈએ જબ તક એના કોઈ નવા ઘર નહીં મળી જાય. એના માટે એના એકાઉન્ટ બી ખોલીએ છીએ અમે, બધા લોકો કન્ટ્રીબ્યુટ કરી, જ્યાં એના નવા ઘર મળશે ત્યારે આ બધા પૈસા બી આ દીકરીના ઉછેર માટે, અને સદૈવ આ દીકરી અમારી પોલીસના દીકરી તરીકે અમે લોકો એના ઓળખીએ છીએ. અમારી કાયદાકીય જો પ્રક્રિયાઓ છે, તાત્કાલિક એના DNA લઈને દીકરીને DNA લીધા અમે લોકો, આજુબાજુ CCTV ફૂટેजेस और जो हमारा एक ઇન્વેસ્ટિગેશનના હોય છે, આ પહેલેથી અમે તુરંત તે દિવસે ચાલુ થઈ ગયા હતા. તો પેરેન્ટ્સના અમારે શોધવાની કામગીરી તો ચાલુ જ છે. પહેલેથી આ દીકરીને બી અમે બરાબર જો સાચાવાની, અને રોનકભાઈ આપણે વાત કરીએ આ દીકરીને જોઈએ તો એના ઈશ્વર જો જે રીતે એના ફેસના કટ્સ આપેલા છે, મતલબ બહુ જ ખૂબસૂરત દીકરી છે જો, અને સદૈવ એના એટલા લોકોને ભીડ હતી, બધા હતી, લેકિન એક પણ એના અવાજ રોવાની રડવાની કંઈ કુછ નહીં, સદૈવ હસતી હતી. તો ઈશ્વરને કુછ સારા મંજૂર હશે, એના માટે આ બધા જેટલા રાત્રેમાં 10 વાગે એવા મોસમ, તલાબના પાળા, કંતાન, જંગલી કૂતરાઓને બી ત્રાસ રહે છે, આ બધામાં જો દીકરી સહી સલામત આવી તો આ તો મળશે. અને પેરેન્ટ્સને બી અમે લોકો શોધવા માટે પૂરા મહેનત કરીએ છીએ. અત્યારે કહેવાય છે ને, દીકરી લક્ષ્મીનું રૂપ છે. હા, સાચે જ લક્ષ્મીનું રૂપ છે. અને એટલે જ તો કડક ચહેરો, કડક સ્વભાવ ધરાવતા પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓને પણ આ દીકરી માટે લાગણી થઈ છે. દીકરીને લાડકોડથી ઉછેરવા માટેનો પોલીસ ભરપૂર પ્રયાસ કરી રહી છે. અને છેલ્લે સુરત પોલીસના પરિવારને સલામ.